પોરબંદરની આરજીટી કોલેજ નજીક રહેણાંક વિસ્તારમાં ગત રાત્રે દીપડાએ 2 ગાયના મારણ કર્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ભય જોવા મળે છે। ત્યારે આ સ્થાનિકો દીપડો વહેલી તકે પાંજરે પુરાવવા માંગ કરી રહ્યા છે। પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય અને આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડાએ છેલ્લા 22 દિવસથી પડાવ નાખ્યો છે। અગાઉ દીપડાએ આ વિસ્તારમાં અનેક શ્વાનનો શિકાર કર્યો હતો, પરંતુ ગત મોડી રાત્રે 2 ગાયનો શિકાર કરતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ મોરે વિક્રમ છે। આજે 15-20 દિવસથી દીપડો અહીં રખડે છે અને જે અમારું એમ કહેવાનું છે કે થોડાક સમયથી તે પહેલા કૂતરાને એને મારતો હતો। હવે ગઈ રાતે જે ગઈ એમાં એક અમારી ગાય હતી અને બીજા કોકની ગાય હતી એને પણ મારી છે। હવે અમારું એમ કહેવાનું છે કે આ દીપડાને વહેલી તકે પકડવાની વિનંતી છે અમારી, અને બસ આ દીપડો પકડવો એ જે વહેલી અમારી તકે વિનંતી છે। આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો પણ આવેલા છે। દીપડો હુમલો કરે તેવા ભયથી બાળકોને ઘરની બહાર રમવા પણ મોકલતા નથી, તો બીજી તરફ વૃદ્ધો પણ નિર્જન માર્ગ પર એકલા પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે। વન વિભાગને જાણ કરે ત્યારે તુરંત જ આવી જાય છે, પરંતુ 22 દિવસથી દીપડાને પકડવામાં નાકામ રહ્યા છે। ગીતાબેન હર્ષદભાઈ વાળા, આરજીટી કોલેજ કમ્પાઉન્ડ, બિલા ફેક્ટરીની સામે। અમારે દીપડો આજે 22 દિવસથી છે। ફોરેસ્ટ વાળા બહુ જ મહેનત કરે છે અને જ્યારે ફોન કરે ત્યારે આવી જાય છે, પણ હવે એ કઈ રીતે પકડે, કેમ કે ચારેકર ખુલ્લી જગ્યા એટલે એ લોકોને બિચારે મેળ તો આવવો જોઈએ ને પકડવા માટે। એની મહેનત પુષ્કળ છે। જ્યારે ફોન કરે ત્યારે અત્યારે ફોન કરે તરત હાજર થઈ જાય છે। ભાઈ કોઈ નથી આવતા એવું નથી કે કોઈ પ્રોબ્લેમ નથી, અમારે એનું કામ પાવરફુલ છે એમ, એટલે કોઈ નથી એવું કે નથી, જ્યારે ફોન કરો ત્યારે આવીને હાજર થઈ જ જાય છે બધાય। અને આ બધાય માણસો જોવે છે। 3 કૂતરાના મારણ કર્યા, આજે 2 ગાયના મારણ કર્યા। અને આ વિસ્તારની અંદર બહુ ઝાડી જંગલ છે। ચેતનાબેનના મેં વાત કરી, ને ઝાડિયું કઢે, લાઇટોની અમારી સુવિધા, પણ ઝાડી કેટલીક જગ્યાએ કાઢે, અહીંથી કાઢે તો કોલેજ પાછળ છે, કોલેજ પાછળથી કાઢે તો કોલેજની સામે હોય છે, ત્યાંથી કાઢે તો કેન્દ્ર વિદ્યાલય હોય છે। આરજીટી કોલેજ બહુ મોટી છે, એમાં ઝાડીનો વિસ્તાર ઝાઝો છે। કેટલાક લોકો અહીં વસવાટ કરે છે? અહીંયા લોકો ઝાઝા 200, 250, 300, 400 માણસોનો વસવાટ છે આખા રાજમહેલની અંદર। એટલા બધા મકાન છે, એમાં બધે છૂટો છૂટો વિસ્તાર છે, એવું નથી કે એક જ જગ્યા છે। આ બાજુ 10 મકાન છે, ઓલી બાજુ લાઈન છે, સામેની લાઈન છે, અલગ અલગ વિસ્તાર છે। કેટલા દિવસથી દીપડો આજે 22 દિવસ જેવું થઈ ગયું અને ફોરેસ્ટ વાળી પુષ્કળ મહેનત છે, એમ કે કોઈ કમી નથી એની મહેનતમાં, પણ એ બિચારા રાત ને દિવસ આમાં ઉજાગરા કરે છે। નથી કરતા એવું નથી ભાઈ કે ઉજાગરા નથી કરતા। દીપડાએ હવે ગાયનો પણ શિકાર કર્યો છે, ત્યારે કોઈ વ્યક્તિ પર હુમલો કરી ભોગ લે તે પહેલા તેને પકડી લેવો જરૂરી બન્યો છે। નજીકમાં જ કેન્દ્રીય વિદ્યાલય પણ છે, અહીં પણ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે વન વિભાગ નિષ્ણાંતની ટીમો બોલાવી દીપડાને પકડે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।